પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્મા ખાતે જ્યુડિશિયલ જજ યુજી પઠાણ સાહેબની બદલી ભાવનગર ખાતે થતા ચાણસ્મા કોર્ટના બાર કાઉન્સિલ એસોસિએશન્સ વકીલ મંડળ દ્વારા વિદાય સમારંભ યોજાયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત બાર કાઉન્સિલ એસોસિએશન્સ ચાણસ્માના પ્રમુખ અરવિંદભાઈ દરજી, વકીલ મંડળના સિનિયર વકીલ કિશોરભાઈ ત્રિવેદીએ ચાણસ્મા બાર એસોસિએશન્સનું સંકલન નિર્વિવાદ કાર્યકૌશલ ખાસ યાદ અપાવી હતી. જ્યારે વિદાયમાન થતા જજ યુજી પઠાણ સાહેબે તેમના ચાણસ્મા ખાતે 3 વર્ષના કાર્યકાળને સૌના સહકારથી સારી રીતે પાર પાડી શક્યો છું. તેમણે ચાણસ્મા ખાતેની તેમની ફરજને સુવર્ણકાળ ગણાવ્યો હતો. આ પ્રસંગે બાર એસોસિએશન્સના પ્રમુખ અરવિંદભાઈ દરજી, સેક્રેટરી મુકેશભાઈ પટેલ, ઉપપ્રમુખ વિપુલસિંહ, વકીલ મનોજભાઈ પટેલ, રોહિતભાઈ પટેલ, ઘનશ્યામભાઈ વ્યાસ, રમેશભાઈ દેસાઈ, જગદીશભાઈ ચૌધરી, ગિરીશભાઈ પટેલ, જયંતિભાઈ પટેલ, બાબુભાઈ પ્રજાપતિ સહિત વકીલ મંડળના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વકીલ રમેશભાઈ દેસાઈએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ. સિનિયર એડવોકેટ આમ તો પોતાને જુનિયર જ ગણાવે છે. મહેસાણામાંથી કોઈ હોય તો અમને ખબર હશે, ઓલવેઝ પોતાને જુનિયર તરીકે ટ્રીટ કરે છે. એટલે એવા સિનિયર એડવોકેટ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર એવા કિશોરભાઈ ત્રિવેદી, એપીપી શ્રી, ચાણસ્મા બારના ઓફિસ બેરર્સ, તમામ વિદ્વાન વકીલશ્રીઓ, મારા સ્ટાફ પરિવારના મેમ્બર્સ અને સ્નેહીજનો, અને જે ખાસ ચાણસ્મા પધારેલા છે એવા મહેસાણાના તમામ વકીલશ્રીઓ. આજ રોજ જ્યારે અહીંયા ઊભો છું ત્યારે એટલી બધી લાગણીઓ અંદરથી આવે છે કે શું બોલવું ને શું નહીં એ ખરેખર અસમંજસની વાત છે. એક ન્યાયાધીશ તરીકે જ્યારે તમે બેઠા હોય એટલે એવું કહેવાય કે અમારે બોલવાનું ઓછું હોય. મને શોખ છે બોલવાનો, એ અલગ વાત છે, પણ અમારે બોલવાનું ઓછું હોય. એક જજની પેન બોલે અથવા તો એના ઓર્ડર્સ બોલે એવું કહેવાય છે. બટ વી આર હિયર ટુ હિયર એવું કહેવાય. જજ છે એ અહીંયા સાંભળવા માટે આવે છે. પણ આજે મારી લાગણીઓને શબ્દો આપવાનું મારું પૂરેપૂરું મન છે એટલે હું એ વ્યક્ત કરીશ. સૌપ્રથમ તો ચાણસ્મા બારનો ખૂબ ખૂબ આભાર કે આટલો સરસ વિદાય સમારંભ મારા માટે આયોજન કર્યું. આ ખાલી એક વિદાય સમારંભ નથી, કોઈ ફોર્મલ ફંક્શન નથી, પણ 3 વર્ષમાં જે સ્નેહ, લાગણી, અરસપરસ સન્માનની ભાવના એકબીજા વચ્ચે ડેવલપ થઈ હોય એનું પ્રતિબિંબ છે. તારીખ 1 માર્ચ 2023 ચાણસ્મામાં પહેલો દિવસ મારો હતો અને નામદાર હાઈકોર્ટના આદેશથી જ્યારે પ્રિન્સિપલ સિવિલ જજ તરીકે ચાર્જ લીધો ત્યારે જોયું તો 7 માળની કોર્ટ હતી મહેસાણા. ત્યાંથી અમે જૂની બિલ્ડિંગ મેં જોયું એટલે મને એવું થયું કે આજે ગુજરાતમાં આવી કોર્ટો છે, પણ એ એટલી સરસ કોર્ટ હતી અને ખૂબ મજા આવતી ત્યાં પણ કામ કરવાની. ત્યારે એવું થયું કે નવી જવાબદારી, નવી જગ્યા, નવા લોકો, કેમ થશે કામ. પ્લસ પીસીજે તરીકેનું એટલે વહીવટી કામ, જ્યુડિશિયલ કામની સાથે સાથે અહીંયા પ્રથમ વખત કરવાની મને તક મળી. પણ આજે જ્યારે પાછળ વળીને જોઉં છું તો આ 3 વર્ષ ક્યાં જતા રહ્યા કાંઈ ખબર નથી. એટલું ઇઝીલી અને આમ એવું જેમ રોહિત કાકા એને વાત કરી કે એટલો સરસ સહકાર મળ્યો વકીલોનો, એટલું સરસ સ્ટાફ હતું મારું અહીંયા કે 3 વર્ષ બહુ ઇઝીલી જતા રહ્યા. અને આ 3 વર્ષ હું એવું કહીશ કે મારી જિંદગીનું ગોલ્ડન પીરિયડ હતું. એક યાદગાર અધ્યાય, એક સુવર્ણ અવસર મને મળ્યો અહીંયા આવવાનો. બાકી હું જીવ નહોતો મહેસાણા, હજી મને 9 મહિના જેવો જ સમય થયો હતો. ત્યાં પણ ખૂબ મજા આવી હતી કામ કરવાની. પણ જે મજા મને ચાણસ્મામાં આવી અને પૂરેપૂરી ટર્મ મારી થઈ, 3 વર્ષને ઉપર 3 મહિના જેટલો સમય અહીંયા મને ચાણસ્મામાં પીસીજે તરીકે તક મળી, એ મારી જિંદગીનું એક યાદગાર અવસર છે, યાદગાર અધ્યાય છે. આ તબક્કે એટલું ચોક્કસ કહીશ કે કોઈ પણ ન્યાયાધીશ હોય એ ક્યારેય પોતે એકલા સફળ નથી બની શકતા. આપણે ખુરશીના 4 પાયાની જેમ 4 અલગ અલગ વ્યક્તિઓ, સ્ટેક હોલ્ડર્સ છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. જજ,
એઝ વેલ એઝ એડવોકેટ્સ એઝ વેલ એઝ સ્ટાફ મેમ્બર્સ અને ન્યાય મેળવવા માટે આવતો આપણી પાસે એક સામાન્ય માણસ છેવાડાનો માનવી. ચાણસ્મામાં આ તમામ લોકોની મને અપાર લાગણી અને સ્નેહ મળ્યો, ખૂબ આદર મળ્યો. અને એવું કહેવાય કે હા, ડાયસ ઉપર જ્યારે બેઠા હોય ત્યારે કદાચ તીવ્ર દલીલો પણ થઈ હોય, મતભેદો થયા હશે, પણ દરેક વસ્તુ ન્યાય પ્રત્યેની નિષ્ઠા અને વકીલોના નોબલ પ્રોફેશન માટેનો જે આદર છે એના અનુસંધાને હોય છે. અને કદાચ આ જ આપણી જ્યુડિશિયલ જે ફ્રેટર્નિટી છે એની સૌથી મોટી શક્તિ છે. અમે સીધે સીધા અહીંયા આવી નથી જતા.